જામનગર નજીક આવેલા આ સનસેટ પોઈન્ટે આવીને દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા અને કરી નાખ્યા થોડા સીન સપાટા. સનસેટ પોઈન્ટે જતા પહેલા તમને કરાવું સપડાથી સિદ્ધિવિનાયક ગણપતિજીના અલૌકિક દર્શન. તો કરી લે મસ્ત મજાના દર્શન. અહીંના મસ્ત મજાના નજારા જોઈને મન તો ભરાઈ ગયું, પણ પેટ નો ભરાણો એટલે મસ્ત મજાની ચણાચોટ ખાવા ઉભા રહી. પછી પાર્કિંગ માંથી ગાડી ઉપાડીને નીકળી ગયા સનસેટ પોઈન્ટ સાઈડ ને ગાડી નીચે પાર્ક કરીને કર્યું થોડું ટ્રેકિંગ જોતા તો લાગતું હતું કે હમણાં પૂછી જાવ, પણ ભાઈ થોડીક ભીહ તો પડી, પણ જેમ તેમ કરીને ઉપર આવ્યા ને ભાઈ નજારો જોયો ને તો દિલ ખુશ થઈ ગયું. તમે એકવાર ચેક કરો વ્યૂ. ખાલી આવી સુનસાન જગ્યાએ બધા આવવા માટે મને ના પડતા હતા, પણ આ સુરતી લાલાઈ જાય ઉપર આવીને ખુશ થઈ ગયા ને ભાઈ આપણું મિશન થઈ ગયું સક્સેસ. આવી જગ્યાએ ભેળ કાં તો મેગી બનાવવાની મજા આવે, એટલે આપણે બનાવવાની જાય ભેળ જ બધું સૂકો નાસ્તો લઈ આવ્યા હતા અને નજારો તમે જોવો ને ત્યાં અમારી ભેળ બનાવી નાખી. તો ભાઈ 2 મિનિટમાં આપણે ભેળ તૈયાર થઈ ગઈ છે. સુરતી લાલા ખાવા બેસી ગયા, તો આવો બધા ફટાફટ ભેળ ખાવા બાગે વધશે નહીં કાંઈ. ભાઈ ને આવ્યો છે ગર્લફ્રેન્ડ નો મેસેજ, તો એ ઉપર વાત કરે છે અને આપણે કહી દો કે ભાઈ ખાધું હતું ને બધું ક્લીન કરી નાખ્યું, કારણ કે આપણે ધરોહર ને આપણે સાચવવી જોઈએ. થોડોક હજી વ્યૂ એન્જોય કરવા માટે આપણે નીચેથી પહોંચ્યા ઉપરના ટેકરે ને ત્યાંથી વ્યૂ આવતો હતો ભાઈ જોરદાર. ને આ ભાઈ અમારા માથું ઓળે બોલો. આવા લોકેશન આવીને ફોટો ન પાડી એવું થોડું બને. 1 કિલો ફોટા પાડીને પછી ઉતરવા માટે આપણે ડુંગરાથી નીચે ને ભાઈ આવી જગ્યાએ થોડુંક ધ્યાનથી નીચે ઉતરવું જોઈએ. જો તમારે મસ્ત એવા સનસેટ પોઈન્ટ નો એડ્રેસ જોતું હોય તો મને પર્સનલી DM કરો, હું તમને એમાં ડાયરેક્ટ એડ્રેસ આપીશ.